સાલે પાર્ક સોસાયટીમાં વિકાસ કામોને વેગ. ચોમાસાની ઋતુ દરમિયાન પણ પાલેજ ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામોને વેગ આપવામાં આવ્યો છે. પાલેજની જાણીતી સાલે પાર્ક સોસાયટી વિસ્તારમાં આરસીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલા વિકાસ કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સાલે પાર્ક વિસ્તારમાં હાઈમાસ્ટ ટાવર, સોલાર લાઇટો, ગટર લાઇન તેમજ પાણીની લાઇન સહિતની વિવિધ સુવિધાઓની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારના રહેવાસીઓને વધુ સારી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે વિકાસ કામો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે. દરમિયાન સાસરોદ તરફ જતા પીઠવાળા રોડ પર નજીક આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં પણ આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. લાંબા સમયથી રોડની સુવિધાની રાહ જોઈ રહેલા રહીશોને હવે પાકો આરસીસી રોડ મળતા અવરજવરમાં સરળતા રહેશે. અંકુર સોસાયટીમાં મુખ્ય બે માર્ગો ઉપર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. શું નામ તમારું? મારું નામ પટેલ ઇસ્માઇલ અહમદ, માસ્ટર ઇસ્માઇલ અહમદ. અત્યારે અમે ગ્રીન પાર્કમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી આ રસ્તો અમારો બાકી હતો. પંચાયતમાં રજૂઆત કરતા સરપંચશ્રીએ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને અમારા રોડ આજે ચાલુ કરાવ્યો છે. સરસ રોડ ચાલુ છે અને ફિનિશિંગ પણ બહુ સારું છે. જઝાકલ્લા એમને ખૂબ ખૂબ તમામ પંચાયત સભ્યોને અને સરપંચશ્રીને બધાને મારા તરફથી ધન્યવાદ, અમારી સોસાયટી તરફથી ધન્યવાદ આપું છું. જઝાકલ્લા. પાલેજ ગામની જનતાને એક ખુશખબર આપવામાં આવે છે, જેમાં અંકુર સોસાયટીમાં SK2માં સાલે પાર્ક, ગ્રીન પાર્ક સોસાયટીની અંદર આમાં જે વિકાસના કામો ચાલે છે, જેમાં રોડ, ગટર લાઇન, પાણીની લાઇન અને બ્લોકના કામો ચાલુ કરેલા છે. સાલે પાર્કની અંદર આપણે આઈમેક્સ ટાવરો નાખેલા છે, સોલાર લાઇટો નાખેલી છે, બેસવાના બાકડા નાખેલા છે. ઘણા ખરા વિસ્તારની અંદર આપણે આ બધા સામાન આપણે નાખેલા છે અને એકાદ બે દિવસની અંદર જે વિસ્તાર બાકી છે કચરાપેટી નાખવા માટેનું, કચરાપેટી આપવા માટેનું, એ એકાદ દિવસમાં અમે કામ ચાલુ કરીશું. તે ઘેરે ઘેર આપણે કચરાપેટી પર આપણે આપવાના છે જે વિસ્તાર બાકી રહી ગયા છે. અને પાલેજ ગામને આપણે એક નવું નજરાણું આપણે આપીએ છીએ, જેમાં નવું ટ્રેક્ટર, જે આજથી 15 વર્ષ પહેલાં એક ટ્રેક્ટર હું પોતે લાવેલા પંચાયતની અંદર. એના આજે 15 વર્ષ પૂરા થઈ ગયા છે ટ્રેક્ટરને અને એની હાલત બહુ ખરાબ હાલત છે. એ ધ્યાને લઈ નવું ટ્રેક્ટરનું આપણે આયોજન કરેલું છે અને આજે આપણું ટ્રેક્ટર આપણું આવી ગયેલું છે. અને ટૂંક સમયની અંદર આપણે સ્લીપર મશીન અને પ્રેશર મશીન આપણે પંચાયતમાં આપણે લાવવાના છે. આપણને મંજૂરી મળી ગઈ છે. લગભગ અઠવાડિયાની અંદર એ પણ આપણને મળી જશે. પાલેજ ગામના ભાઈ બહેનો, જ્યારથી અમે પંચાયતમાં અમે આવ્યા છે ત્યારથી અમે વિકાસના જ કામો કરેલા છે અને આ 5 વર્ષની અંદર લગભગ 15 થી 16 કરોડના કામો આપણે પાલેજ ગામને આપણે આપેલા છે. જેવા કે પાણીની ટાંકી 2 જગ્યાએ આપણે બનાવેલી છે, જેમાં બાંકા કુવા પર અને SKની અંદર એ ટાંકીનું કામ હાલ ચાલુ છે. તે પણ ટૂંક સમયમાં આપણે પૂર્ણ કરીશું. મીઠા પાણીની લાઈન આપણે નવી નાખેલી છે. ત્યારબાદ ડ્રેનેજ ગટર, જે તળાવમાંથી જે પાણી જે પાસ થાય છે, મોટી ગટર, એ આપણે પણ નાખેલી છે અને એ ગટર આપણે તળાવથી લઈ અને સિનેમા હોલ સુધી, ટોકી સુધી આપણે નાખેલી છે. ભાઈઓ, આપનો સાથ અને સહકાર આપ સૌ જે આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે પછી પણ જે પણ કંઈ કામો થશે એ આપણે વિકાસના કામો આપણે કરવાના છે અને જે કંઈ બાકી